પરત ફરેલા ગુજરાતીઓને પોલીસે વતન પહોંચતા કરવાની ફરજ બજાવી. લોકોના જીવને જોખમમાં મૂકતા અને નિયમો તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો. હાઈકોર્ટ. એલન મસ્કની હિટલર જેવી સેલ્યુટથી લોકોને ચિંતા. અમેરિકામાં ટ્રમ્પના નિર્ણયોના લીધે 50 રાજ્યોમાં વિરોધનો વંટોળ. અમેરિકાથી ડિપોર્ટેશન વખતે હથકડી, પગમાં સાકર સામાન્ય બાબત. જયશંકર. લશ્કરે તોયબાના વડા હાફિઝના પુત્રની ડંફાસ. પાકિસ્તાન કાશ્મીર માટે 10 યુદ્ધો લડવા માટે તૈયાર. આર્મી ચીફ મુનીર અલી શેખી. અમેરિકામાં અનેક ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ. ગુજરાતીઓને ડિપોર્ટ કરીને લાવવામાં આવે તો 50 ફ્લાઇટ પણ ઓછી પડે. એકના ડબલ કરી આપવાની લાલચ આપી હરિધામ સોખડાના હરિભક્તની એનઆરઆઈ સાથે ₹1.23 કરોડની ઠગાઈ. હેમાબેન બાદ વધુ એક બુઝુર્ગ જનસંઘી અશ્વિનભાઈ મણિયારનો વલોપાત. કોંગ્રેસવાળા હવે સ્ટેજ પર બેસે છે અને ભાજપવાળા પાથરણા ઉપાડે છે. ખાંડના ઘર આંગણે ભાવો વધી જતા નિકાસો માટે પ્રીમિયમ માંગતી સુગર મિલો. 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ વાહનો સહિત દરેક શ્રેણીના વાહનોના વેચાણમાં વધારો. ભારત 2030 સુધીમાં વર્લ્ડ બેંક લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સના ટોપ 25માં સ્થાન મેળવશે. વ્યાજ દર ઘટવાના અંદાજો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા બોન્ડ ખરીદીમાં વધારો. 10 ફેબ્રુઆરીએ પીએમના પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ, જેમાં દીપિકા પાદુકોણ સહિતના પ્રસિદ્ધ લોકો ભાગ લેશે. શાહરૂખ ખાન પણ ફ્રેન્ચાઇઝીના ટ્રેન્ડમાં સામેલ. શાહરૂખ ખાનની પિક્ચર મેહુના બીજો ભાગ આવી રહ્યો હોવાનો સંકેત. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકીની અસર પડી. મેક્સિકોએ અમેરિકાની સરહદે 10,000થી વધુ જવાનો તૈનાત કર્યા. ડીપસીક પર વિશ્વસ્તરે લદાતા પ્રતિબંધોના લીધે ચીન ભડક્યું. ચીન તેની કંપનીના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ. નવો આવકવેરા ધારો લાવવાની તૈયારી. જનમત લીધા વિના આવકવેરા કાયદાનો નવો ખરડો સીધો સંસદમાં રજૂ કરાશે. આસારામની ડોક્યુમેન્ટરી. ડિસ્કવરીના અધિકારીઓને સુરક્ષા આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ. વડાપ્રધાને શાયરાના અંદાજમાં ચાબખા માર્યા. કોંગ્રેસનું સૂત્ર ફેમિલી ફર્સ્ટ, સબકા સાથ અંગે વિચારી ન શકે. નરેન્દ્ર મોદી. અમેરિકામાં ગેરકાયદે ગયેલા યુવકના પિતાનું નિવેદન. કરોડોના આસામી, છતાં મારો પુત્ર ડોલરની લાલચે અમેરિકા ગયેલો. આવકવેરાના નવા કાયદા માટેનું બિલ એકદમ સરળ હશે. અમરેલીમાં 7 વર્ષથી વસવાટ કરતી નાઇજીરિયન યુવતી ઝડપાઈ. અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોની આપવીતી. ફ્લાઇટમાં 40 કલાક નર્ક સમાન હતા. હાથકડી બાંધીને જ જમવું પડ્યું. સૌરાષ્ટ્રને રેલવે પ્રશ્ને લાંબા સમયથી લોલીપોપ. ન મળી નવી ટ્રેનો, ન થયો રેલ સુવિધામાં વધારો. અંગત દુશ્મનીનો બદલો લેવા દહેજ કાયદાનો ઉપયોગ ન કરો. સુપ્રીમ કોર્ટ. સરકારી તંત્રની બેદરકારી. 1 વર્ષથી સિવિલમાં થેલેસેમિયા ઇન્જેક્શનો નથી. ઠંડી ઘટવાની આગાહી વચ્ચે રાજકોટમાં ઠંડી એકાએક વધી. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા વિસ્તૃત રજૂઆત. રાજ્યની માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ ભરો. આર્મીની ક્ષમતા વધારવા કેન્દ્ર સરકારનો નિર્ણય. પિનાકા રોકેટ સિસ્ટમ માટે ₹10,000 કરોડનો કરાર. સુરતમાં આરટીઆઈ કરી ઉદ્યોગકારો પાસે પૈસા પડાવનારા બંને એક્ટિવિસ્ટને જેલ હવાલે. 2 પૈકી એક આરોપી મૂળ સાવરકુંડલાનો રહેવાસી. બાંગ્લાદેશીઓને પકડવા માટે પોલીસ અધિકારીઓ મજૂર અને સુપરવાઇઝર બન્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આચાર્ય ભરતીમાં નિમણૂક પત્ર આપેલ ઉમેદવારની હાજર થવાની તારીખો બદલાઈ. ભાજપના સ્ટાર પ્રચારકોમાં જયેશ રાદડિયાનું નામ કટ. મધ્યપ્રદેશના શિવપુરીમાં મિરાજ 2000 ફાઇટર જેટ ક્રેશ. બંને પાયલોટ સલામત.